टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ ઉપજાયતે. મિત્ર, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 14મી ડિસેમ્બર 2025. આજનો વાર છે રવિવાર. તિથિની જો વાત કરવામાં આવે તો માક્ષર વદ દશમ તિથિ આજે બની રહી છે. આજનું નક્ષત્ર સવારે 8:17 સુધી હસ્ત નક્ષત્ર રહેશે, ત્યારબાદ ચિત્રા નક્ષત્ર લાગુ પડશે. યોગની વાત કરીએ તો આજે સૌભાગ્ય યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે ભવકરણ. રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કન્યા રાશિમાં રહેશે, જે રાત્રિના 9:40 સુધી છે. અર્થાત રાત્રે 9:40 સુધી જે કોઈ પણ જાતકનું અવતરણ થાય છે એની જન્મ રાશિ કન્યા રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે પ ઠ અણ. તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ, દિન વિશેષ અને શુભ મુહૂર્તોની. એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્યોદય સવારે 7:14 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5:55 થશે. આજે અભિજીત મુહૂર્ત, જેનો સમય બપોરે 12:13 પ્રારંભ કરી 12:56 સુધી રહેશે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2:22 પ્રારંભ કરી 3:05 સુધી રહેશે. આજે રાહુકાલમ સાંજે 4:36 પ્રારંભ કરી સાંજે 5:56 સુધી રહેશે. તો આજે પાર્શ્વનાથ જયંતિ જૈન ધર્મ પ્રમાણે રહેશે. તો આજે અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યા છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની, કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. તો આજે દિવસ સારા સમાચાર લાવતો જોવા મળી રહ્યો છે. આજના દિવસે શુભ સમાચારોનું આગમન જીવનમાં થતું જોવા મળી રહ્યું છે. આજે પ્રમોશનના વધુ અવસરો પ્રાપ્ત થઈ શકે. પ્રગતિના પંથ આજે આપના માટે ખુલતા જોવા મળી શકે છે. આજે તમારી યોજનાઓ જે છે એ બધી યોજનાઓ, આયોજનો બધા સફળ થતા જોવા મળી શકે. અભ્યાસમાં વિદ્યાર્થીઓને સારા પરિણામ મળવાના અવસરો આજે મળી શકે એ પ્રકારના ગ્રહમાં અનુદિત થઈ રહ્યા છે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે મંગલમય દિવસ બની રહ્યો છે. વાત કરવામાં આવે ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ વાદળી રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય, આજના દિવસે સૂર્ય નમસ્કાર અથવા સૂર્યને જલ અર્પણ કરવું લાભ કરતા સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ.
રાશિચક્રની આ બીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ. આવા જાતકો માટે દિવસ તમારા માટે વ્યવસાયિક ક્ષેત્રોમાં શુભતા પ્રદાન કરવાવાળો સાબિત થતો જોવા મળી રહ્યો છે. આજે તમારી કાર્ય યોજનાઓમાં સફળતા પ્રાપ્ત થઈ શકે એવા ગ્રહમાન છે. અડચણોને કુશળતાથી સંભાળી શકાશે. જો કોઈ પણ પ્રકારના ઓપ્ટિકલ્સ કે અડચણો આવશે, બુદ્ધિ કૌશલ્ય થતી તમે સહજતાથી એને ઉકેલી શકશો, સંભાળી શકશો. તમારા ભાઈઓ તરફથી આજે તમને સહયોગ મળે એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે. વૈવાહિક જીવનમાં પણ પરસ્પર મધુરતા કે સુમેળ આજે સધાયેલો જોવા મળે. એટલે ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે મંગલમય દિવસ બની રહ્યો છે. જો વાત કરવામાં આવે ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ક્રીમ રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરી શકો, આપના માટે કલ્યાણદાયી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ગોળનું દાન કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિચક્રની આ ત્રીજી રાશિ જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે કારકિર્દીની દ્રષ્ટિએ દિવસ શુભ અને મંગલકારી થતો જોવા મળી રહ્યો છે. કાર્યસ્થળ પર ખૂબ જ કાળજી રાખવી આજે આપના માટે જરૂરી છે. સાથીદાર, આજે ભાગીદારો છે, સાથીદાર છે, એ તમને ક્યાંક છેતરપિંડીનો ભોગ બનાવી શકે તો સતર્ક રહેવાની જરૂર છે. જીવન સાથી સાથે પ્રણય ભાવ, પ્રેમ ભાવ વધુ મજબૂત થતો જોવા મળી શકે. લાંબા સમયથી જે કામ અધૂરું રહી ગયું છે એ આજે પૂર્ણ થતું જોવા મળશે. એટલે ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે કલ્યાણકારી આજનો દિવસ બનતો જોવા મળી રહ્યો છે. હવે વાત કરવામાં આવે ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, દૂધિયો રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરી શકો, શુભ રહેશે. ઉપાય, આજે સૂર્યનારાયણને જ્યારે જળ ચડાવો, તાંબાના કળશમાં જળ, એમાં ચપટી ચંદન અવશ્ય પધરાવું અને ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરી બાદમાં સૂર્યના 12 નામ અથવા 12 વખત સૂર્યાય નમઃ બોલીને જળ અર્પણ કરવું આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી, તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે, તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિચક્રની આ ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ. આવા જાતકો માટે સિદ્ધિયોગ તમારા માટે આજે શુભ સંકેતો લઈ રહ્યા છે. આજનો દિવસ આપના માટે શુભત્વ લઈને આવી રહ્યો છે. ધન સંપત્તિમાં આજે વૃદ્ધિ થઈ શકે એવા ગ્રહમાન છે. કારકિર્દીમાં પ્રગતિના અવસરો આજે આપને મળી શકે, નવી સ્થિતિઓ મળી શકે, નવા તક આપને પ્રાપ્ત થઈ છે કે કારકિર્દીમાં કેવી રીતે આગળ વધવું છે એનું માર્ગદર્શન પણ તમને મળી શકે છે. કરિયરમાં મોટી સફળતા પણ આજે મળવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. આજે તમે કોઈ જૂના મિત્રની સાથે મિલન મુલાકાત કરી શકો, જે માનસિક તણાવને દૂર કરી આનંદમાં વૃદ્ધિ લાવે એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિન શુભ છે. વાત કરીએ ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે આછો પીળો રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરી શકો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય છે આજે શિવાલયમાં ભગવતી અંબિકાના દર્શન કરવા, શિવલિંગ ઉપર ચંદનવાળા જળથી અભિષેક કરવો મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિચક્રની 5મા નંબરની આ રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ થોડોક ઉતાર ચઢાવ વાળો બની શકે છે. પિતાના સ્વાસ્થ્ય વિશે જાગૃત રહેવું ખૂબ જરૂરી છે. આજે પિતાનું સ્વાસ્થ્ય નરમ ગરમ થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજનો દિવસ તમારા માટે ખર્ચાળ સાબિત થાય એવી ગ્રહોની સ્થિતિ છે. અણધાર્યા ખર્ચ માટે આજે તમારે પ્રિપેર રહેવું પડશે, તૈયાર રહેવું પડશે. તો મહત્વપૂર્ણ કાર્યોમાં આજે તમે પૂર્ણતા પ્રાપ્ત કરી શકો. ટૂંકમાં દિન તમારા માટે ઉતાર ચઢાવવાળો જોવા મળી રહ્યો છે. વાત કરેલી ઉપાયોની, તમારા માટે આજના દિવસે શુભ રંગ જોવા મળી રહ્યો છે ભગવો રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય, આજે પોતાના પિતાની સેવા કરવી, એમની વાતોને સ્વીકાર કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિચક્રની 6થા ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ સુખદ મંગલકારી થતો જોવા મળી રહ્યો છે. પારિવારિક જીવનમાં સમસ્યાઓમાં સુધાર થતો જોવા મળશે.
સરકારી લોકોને સંપૂર્ણ સહયોગ મળશે, અર્થાત ગવર્મેન્ટ અધિકારી છો તો લોકોનો સહયોગ તમને આજે પ્રાપ્ત થતો જોવા મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. વિરોધીઓ પણ આજે મૈત્રીપૂર્ણ વર્તન કરશે, પણ છતાંય સાવચેત રહેવાની જરૂર છે. નાણાકીય બાબતોમાં દિન અનુકૂળ રહેતો જોવા મળી રહ્યો છે. ટૂંકમાં જો વાત કરવામાં આવે તો કન્યા રાશિના જાતકો માટે કલ્યાણકારી મંગલપ્રદ આજનો દિવસ બની રહ્યો છે. અને વાત કરી લઈશું ઉપાયોની, તો આજે કન્યા રાશિના જાતકો માટે શુભ રંગ બની રહ્યો છે આછો ગુલાબી રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, આપના માટે મંગલપ્રદ રહેશે. અને ઉપાય શું કરવો જોઈએ, તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય છે ભગવાન સૂર્યના આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો, સૂર્યને જળ અર્પણ કરવું મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું, અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિચક્રની 7મા ક્રમાંકની આ રાશિ, જેના વર્ણના અક્ષરો છે ર અને ત, આવા જાતકો માટે ચમત્કારિક સંયોગ આજ તમારા જીવનમાં બનતો જોવા મળી શકે, જે તમારા માટે શુભતાઓ લાવી રહ્યો છે. ઘરે કેટલાક શુભ કાર્યોમાં આજે અવસર પ્રાપ્ત થઈ શકે. કોઈ માંગલિક કાર્ય, કોઈ ધાર્મિક કાર્ય, કોઈ શુભ કાર્ય આજે આપના ઘરમાં થઈ શકે છે. આવકના નવા રસ્તાઓ ખુલતા જોવા મળી શકે એવા પણ ગ્રહમાન છે. સફળતાપૂર્વક બચત કરવાનું પ્લાનિંગ તમારું સફળ થઈ શકે એવું પણ જોવા મળી રહ્યું છે. કોઈ જૂની બીમારી ચાલી રહી છે લાંબા સમયથી, તે બીમારીમાંથી પણ રાહતના સમાચાર આજે મળી શકે. એટલે ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, મંગલકારી છે. અને વાત કરવામાં આવે ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ શ્વેત રંગ છે. કોઈ પણ રીતે તમે શ્વેત રંગનો પ્રયોગ કરશો તમારા માટે મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ, તો આજના દિવસે આપે દૂધનું દાન કરવું મંગલપ્રદ સાબિત થશે, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિચક્રના 8મ ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે ધીરજ અને સંયમથી કામ લેવું આપના માટે હિત કરે છે. ઉતાવળ, ઉદ્વેગ આજે આપના માટે હાનિપ્રદ છે, તો સંયમ અને ધીરજથી કામ કરવું હિતાવહ રહેશે. સ્વાસ્થ્યમાં આજે સુધારો થતો જોવા મળી છે, એટલે આરોગ્ય બાબતે દિવસ અનુકૂળ છે. જીવન સાથીની સલાહ આપને લાભ કરાવી શકે છે. કોઈ જગ્યાએ મૂંઝવણમાં હો તો નિશ્ચિત જીવન સાથી સાથે પરામર્શ કરી લેવો લાભકર્તા સાબિત થઈ શકે એમ છે. પ્રણય જીવનમાં સંવાદિતા જળવાઈ રહેશે, એટલે તમારા પ્રણય સંબંધો પણ મજબૂત બનતા જોવા મળશે. બિનજરૂરી ધન ખર્ચ કરવાનું આજે ટાળવું એ તમારા માટે આવશ્યક છે. ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે, મંગલકારી છે. વાત કરી લઈએ આજે ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ઘેરો પીળો રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશું આજે, તો આજના દિવસે કુળદેવીના દર્શન અવશ્ય કરવા મંગલપ્રદ સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિચક્રના 9મા ક્રમાંકની આ રાશિ બની રહી છે, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે ભાઈ બહેનોના સહયોગનો લાભ આજે આપને પ્રાપ્ત થઈ શકે, અર્થાત તમારા દરેક કાર્યમાં તમારા ભાઈ બહેનો તમને સહાયક કે મદદ કરતા સાબિત થઈ શકે. મૂંઝવણોમાં મુક્તિનું સાધન બની શકે. લાંબા સમયથી જો કાયમ કોઈ કામ અટક્યા છે તો ભાઈ બહેનોની મદદથી એ કામ પૂર્ણ થતા જોવા મળશે, જે સામાજિક કામ.
મિલકત સંબંધિત કામમાં થોડુંક ધ્યાન આપવાની જરૂર છે. કોઈ પ્રોપર્ટી ખરીદવા જઈ રહ્યા હોય, કોઈ દસ્તાવેજનું વિચારતા હોય તો નિશ્ચિત આજે ધ્યાન આપવું જરૂરી છે. સાહસિક નિર્ણયો લઈને લાભ મેળવી શકાય છે, પણ યોગ્ય નિર્ણય લઈને સાહસિક નિર્ણય કરવો વધારે હિતાવ રહેશે. સામાજિક સંપર્કોથી પણ તમને લાભના અવસરો મળી શકે એવા ગ્રહમાન પ્રદત્ત થઈ રહ્યા છે. ટૂંકમાં જો વાત કરવામાં આવે તો ધનુ રાશિના જાતકો માટે દિન શુભ અને મંગલપ્રદ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ સફેદ રંગ છે. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. ઉપાય શું કરીશું તો આજે મહાકાલીના દર્શન કરવા, કાલી મંદિરમાં લીંબુનું દાન અવશ્ય કરવું મંગલપ્રદ સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિ ચક્રની 10મા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે સાથીદારો સાથે હળી મળીને રહેવાના યોગો બની રહ્યા છે. વ્યવસાયમાં સકારાત્મક પરિણામો આજે આવતા બની રહેશે. તો કમાણીમાં વધારો તમારા ચહેરા ઉપર ખુશી લાવી શકે. આજે જો વ્યાપારી છો, રોકડ બિઝનેસ થતો હોય તો નિશ્ચિત આજે બમણા પ્રકારમાં ધન લાભના યોગો છે. મિલકત સંબંધિત, પ્રોપર્ટી સંબંધિત કાર્યોમાં તમને સફળતા મળી શકે છે. નિશ્ચિત તમારા સ્વપ્ન આજે સાકાર થતા જોવા મળી શકે. આજના દિવસે લગ્ન જીવન પણ તમારું વૈવાહિક જે જીવન છે એ સુખદ વ્યતીત થાય. દાંપત્ય જીવનમાં મનમુટાવ દૂર થાય અને બંનેની વચ્ચે પ્રેમ ભાવમાં વિકાસ થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે. એટલે ટૂંકમાં મકર રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરવામાં આવે ઉપાયોની તો શુભ રંગ બની રહ્યો છે આજે આપના માટે રાખોડી રંગ. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે જનસેવા કરવી મંગલપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રના એકાદશ કહેતા 11મા ક્રમાંકની આ રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે ગ, સ, સ અને શ. આવા જાતકો માટે જીવનસાથીનો સહયોગ તમારા જીવનમાં સકારાત્મકતાને લઈ આવશે. પ્રણય જીવનની દ્રષ્ટિએ લાભ પણ મળતો જોવા મળી રહ્યો છે. પ્રેમ ભાવ આજે તમારા માટે મહત્વપૂર્ણ છે. તમારો પ્રિય પાત્ર તમારી મદદે આવી શકે એવા ગ્રહમાન છે. તમારા બાળકો તરફથી આજે તમને ખુશી મળી શકે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તો પરિવાર સાથે મુસાફરી કરવાનો અવસર પણ મળતો જોવા મળશે, જેથી કરીને પારિવારિક ટૂર જે છે તમારા માટે જીવનમાં આનંદ અને ઉત્સાહ ભરી શકશે. સામાજિક ક્ષેત્રમાં સક્રિય રહેવાનો પણ લાભ મળશે. સમાજના લોકોની મુલાકાત થઈ શકે, આનંદની વૃદ્ધિ થાય એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં કુંભ રાશિના જાતકો માટે મંગલપ્રદ આજનો દિવસ બની રહેશે. વાત કરેલી ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ કેસરીયો રંગ છે. કોઈ પણ રીતે કેસરી રંગ શુભ સાબિત થશે. ઉપાય આજના દિવસે આપના માટે ગાયત્રી મંત્રની સાધના કરવી, ગાયત્રી મંત્રના જાપ કરવા લાભ કરતા નીવડશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12 એટલે 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આપના માટે આજનો દિવસ ખૂબ જ શુભ, ખૂબ જ મંગલકારી સાબિત થશે. આજના યોગો આપની કંપનીના નફાને વધારો કરનાર છે. એટલે તમારું જે ફર્મ ચાલતું હશે, બિઝનેસ જે પેઢી છે એમાં વૃદ્ધિ થાય, નામના વધે એવા ગ્રહમાન છે. નોકરિયાત લોકોને પ્રમોશન અથવા તો વધારાની આવકના યોગો મળી શકે છે, લાભ થઈ શકે છે. તમારા જીવનમાં વ્યવસાયમાં બેવડો ફાયદો આજે બનતો જોવા મળી રહ્યો છે. લાભ કરતા દિન છે. જીવનસાથી સાથેના સંબંધો વધારે મજબૂત થશે અને બનમુટાવ બધા દૂર થઈ અને પ્રગાઢતા વધે એ પ્રકારના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. ટૂંકમાં વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે મંગલમય દિન છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે એ બદામી રંગ છે. કોઈ પણ પ્રકારે તમે બદામી રંગનો પ્રયોગ કરશો મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? કોઈ પણ દેવ મંદિરમાં શારીરિક શ્રમ આપવું વધારે શુભ સાબિત થઈ શકે, અથવા તો ત્યાં ગૌશાળામાં 5 મિનિટ ગાયોની વચ્ચે ઊભા રહેવું પણ લાભ કરતા નીવડી શકે. જી.
તો દર્શક મિત્રો, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 5 અને ભાગ્યાંક 8 બની રહ્યો છે. 5 નંબર જે છે એ બુધનો છે અને 8 નંબર શનિનો. આજનો દિવસ જીવનમાં ઘણી બધી વસ્તુ, ઘણા લાંબા સમયથી અટકેલી વસ્તુઓને પાર પડાવશે, નિર્ણય શક્તિમાં વધારો કરાવે, ધાર્મિકતાનો પણ વધારો કરાવી શકે છે. સ્વભાવને થોડોક શાંત બનાવી રાખો, આપના માટે આવશ્યક છે. નિર્ણયો લેવામાં ઉતાવળ ન કરવી એ હિતાવ રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની. રવિવારનો દિવસ છે. જીવનમાં સફળતા અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ માટે સૂર્ય વંદના કરવી, સૂર્યને જળ ચડાવવું. સૂર્ય નમસ્કાર શાસ્ત્રમાં કહ્યું છે, આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ ન ઉપજાયતે. શારીરિક, માનસિક અને આર્થિક દરિદ્રતાનો નાશ કરવા માટે સૂર્યને નિત્ય જળ અર્પણ કરવું એ લાભકર્તા નીવડે છે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના આજના દિવસને મંગલકારી બનાવશે. તો નોંધી રાખીએ આજના દિવસનો આ વિશેષ મહામંત્ર, જેનો જાપ આપના માટે કલ્યાણપ્રદ સાબિત થવાનો છે. ઓમ આદિત્યાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત. આ સૂર્ય ગાયત્રી મંત્ર એની એક માળા આજે પૂર્વાભિમુખે બેસી જાપ કરો. દિવસની શરૂઆત કરો. દિન મંગલકારી લાભકર્તા નીવડશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય, કુંડલી દોષને નિવારણને લઈને, તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.